જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજની આપણી વાત છે હિસાબ બરાબર. સવારની હલકી કિરણો વિન્ડોઝમાંથી છાણીને અંદર આવી રહી હતી. ઘરમાં એક અલગ જ ગમગમી હતી. મોહનીબેનનો નાનો દીકરો સૂરજ, જે વિદેશમાં નોકરી કરતો હતો, આજે તેના માટે એક ઊંચા ખાનદાનમાંથી છોકરી જોવામાં આવી રહી હતી. મોહનીબેને આજ તક કોઈ પણ હાલતમાં હાથમાંથી જવા દેવા માંગતી ન હતી. એટલે છોકરીવાળાની ખુમારીમાં કોઈ કમી ન રહે તે માટે તેઓ સવારથી જ પોતાની મોટી વહુ સંધ્યા પાછળ લાગી ગયેલી. સંધ્યા વહુ, અરે આ સાફ સફાઈ કરી લે તું, અહીં તો ધૂળ જામી પડી છે. એક શોપીસ તરફ જોઈને મોહનીબેન બોલી. સંધ્યાએ કશું કહ્યા વિના ત્યાંની ધૂળ સાફ કરી અને પછી હાથ ધોઈને રસોડા તરફ દોડી. હે ભગવાન, હવે અહીં જો આ સોફા પણ બરાબર ગોઠવાયેલા નથી. એટલું કહીને મોહનીબેન પોતે સોફા ઉપર ઝાંકવા લાગી. શાક અને છોલા તૈયાર થઈ ગયા હોય તો ખીર પણ ચડાવી દે. જરા ઝડપથી હાથ ચલાવ. જી માં, બનાવી રહી છું. સંધ્યાએ હચબદલીને જવાબ આપ્યો અને પછી કામમાં ગતિ વધુ તેજ કરી. પૂરીઓનો લોટ ગૂંથવાનું બાકી છે. તું શું કરી રહી છે? અત્યારે કશું થઈ રહ્યું છે માં? પોતાના દુપટાથી પરસેવો બૂંદો પોતતા સંધ્યાબેન કહ્યું. મોહનીબેન થોડીવાર માટે અટકી ગઈ અને શંકાસ્પદ નજરે રસોડું જોયું. સંધ્યા પોતાનું બધું જ કામ બરાબર કરવાનું જોઈ રહી હતી. તે જાણતી હતી કે જો કોઈ પણ ખોટું થયું તો તેની સાંજે સાંજે સાસુમાં વખોટા વતને સાંભળવા પડશે. છોકરીવાળાઓનો આવવાનો સમય થઈ ગયો હતો, પણ સંધ્યાએ તો તેની પણ ફુરસદ ન હતી. તે પોતાના કપડાં બદલી શકે. આખરે બેલ વાગી અને મોહનીબેન ઝડપથી પોતાની સાડી સરખી કરી, ચહેરા ઉપર બનાવટી સ્મિત મૂક્યો અને દરવાજો ખોલી દીધું. અરે આવો આવો, ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા, એમ કહીને મોહનીબેન એ છોકરીવાળાઓને હાથ જોડીને સ્વાગત કર્યું. છોકરીવાળાના માતા પિતા સાથે લઈને તેની કાકા કાકી પણ આવ્યા હતા. તેમની ચાલ ઢાલ અને કપડાં જોઈને જ લાગી રહ્યું હતું કે તેઓ કેટલા સમૃદ્ધ છે. તેઓ સોફા પર બેસતા જ પોતાના ઘરના દરેક ખૂણે નજર ફેરવી રહ્યા હતા. સંધ્યા ઝડપથી પાણી લઈ નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ, પણ સવારથી કામ કરતાં કરતાં તેઓ હાલત ખરાબ થઈ ગઈ હતી. તેના માથેથી પરસેવો વહી રહ્યો હતો. સામાન્ય સલવાર અને કુર્તા પર સૂતી દુપટ્ટો પહેરેલો હતો, જે કામ કરતાં કરતાં ખરકાઈ ગયો હતો. છોકરીવાળાઓની એક કાકીએ ધીમેથી કહ્યું, લાગે છે ને ઘરની નોકરીએ રાખેલી છે. મોહનીબેન અને સાંભળી લીધું ને તરત જ અટકી ગઈ. અરે નહીં નહીં, આ તો અમારી મોટી બહુ સંધ્યા છે. એક પળ માટે છોકરીવાળો આશ્ચર્યચકિત થયા. તેમની આંખોમાં એક પ્રકારની અસ્વસ્થતા ઝલકાઈ ગઈ. છોકરીવાળાના પિતાએ મજબૂતીથી હસતા કહ્યું, ઓહો સારું, આ તમારી વહુ છે. અમને લાગ્યું કે કદાચ. એમ કહીને તેઓ અટકી ગયા. સંધ્યા શાંતિથી બધાને નાસ્તો પીરસવા લાગી. છોકરીવાળાએ ઊંચા ખાનદાનની અપેક્ષા રાખીને આવ્યા હતા, પણ એ તો મોટી વહુની હાલત કોઈ કામવાળી જેવી લાગતી હતી. મોહનીબેને લાગ્યું કે આ વાતાવરણ થોડું અસ્વસ્થ થઈ ગયું છે, એટલે તેણે હસીને કહ્યું, શું કરીએ, અમારી વહુને કામ કરવાની આદત એવી છે, તેણે આરામ કરવો આવડતો જ નથી. છોકરીઓની માતાએ ધીમેથી અવાજમાં કહ્યું, સારું, વહુને કામ કરવાની આદત છે, પણ અમારી દીકરીને તો બિલકુલ આદત નથી. મોહનીબેને ચહેરો થોડો પડી ગયો, પણ તરત જ આ વાત સાંભળીને, અરે નહીં નહીં, અમારી નાની વહુને કોઈ તકલીફ નહીં થાય. મોટી વહુને તો બસ શોખ છે. છોકરીવાળાઓના મનમાં હવે ખુલ્લી હલકી ગૂંચળાઈ આવી ગઈ હતી. તેણે થોડું શાંત થઈને નાસ્તો કરવા લાગ્યા, પણ તેમની નજર દરેક પ્રશ્ન ઉપર દેખાઈ રહ્યા હતા. મોહનીબેને હસતો ચહેરો રાખી રાખ્યો અને તેના મનમાં કશાક ચિંતાઓ ઉઠી રહી હતી. આ રસ્તો કોઈ પણ સ્થિતિમાં હાથમાંથી જવા દેવા માંગતી ન હતા. તેઓ તેમની વાતાવરણમાં ગમતુંનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નાસ્તા પછી છોકરીવાળોએ બે ચાર સામાન્ય વાતો કરી, પણ વાતાવરણમાં પહેલાંની જેમ સરળ ન હતું. છોકરીના માતાએ શાંત અવાજે પૂછ્યું, તમારો દીકરો સૂરજ ક્યારે ભારત આવશે? મોહનીબેને તરત જ હસીને જવાબ આપ્યો, બસ 1 મહિનાની અંદર આવી જશે. નોકરીમાંથી રજા મેળવવામાં થોડી મુશ્કેલી આવી રહી છે હતી, પણ હવે બધું ઠીક છે. થોડીવાર ગપસપ ચાલી પછી છોકરાવાળાઓએ ઊભા થઈ ગયા. મોહનીબેને એને ખૂબ ઉત્સાહથી અને તેને વિદાય આપી. આમને પૂરી આશા છે કે આ રિશ્તો આગળ વધશે. હવે આખલો નિર્ણય તમારો છે. છોકરીની માતાએ હળવા સ્મિત સાથે મથામણ કરીને તેઓ બધા ત્યાંથી નીકળી ગયા. પણ સાંજ થતાં મોહનીબેનની બેચેન વધી ગઈ, કેમ કે છોકરીવાળો તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. મોહનીબેને વારંવાર ફોન તરફ જોઈ રહ્યા હતા. આખરે તેમણે બિલુચિયા શર્માજીને ફોન લગાવ્યો, જે આ રિશ્તે વાતચીત કરાવી રહ્યા હતા.
હા શર્માજી, શું ખબર છે? છોકરીવાળાઓને શું કહ્યું? મોહનીબેને અવાજમાં હળવી ગભરાટ હતી. શર્માજી થોડા સમય સુધી ચૂપ રહ્યા અને પછી ઊંડો શ્વાસ લીધો. બહેનજી, કહેવું સારું લાગતું નથી, પણ છોકરીવાળાઓએ સ્પષ્ટ ના પાડી દીધી. આ રહી તમારી વાર્તાઓનું ગુજરાતી. શું ઇનકાર કરી દીધું? મોહનીબેને એમના કાન પર વિશ્વાસ ન આવ્યો હતો. તેમણે ફરીથી પૂછ્યું. મારે તો બસ એટલું જ જાણવું હતું, પણ તેઓએ તેમને સીધું કંઈ બોલવાનું ટાળી દીધું. હા, એટલું જરૂરી છે. જે લોકો પોતાની મોટી વહુને નોકરિયા તરીકે રાખે છે, તે નાની વહુને શું આનંદ આપશે? મોહનીબેનના હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. શું બકવાસ છે આ? અમે ક્યારેય સંધ્યાને નોકરિયા બનાવી? તેમનો અવાજ ઊંચો થઈ ગયો. શર્માજી ઠંડા અવાજમાં બોલ્યા. બહેનજી, હું શું કહું? છોકરીના વાલીઓએ જે જોયું તે કહ્યું. એમનું કહેવું છે કે અમારી મોટી વહુની હાલત જોઈને કોઈ પણ કહી દેશે કે ઘરની વહુ નહીં, નોકરિયા છે. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તમારી સાથે તેમની દીકરી ખુશ નહીં રહે. હવે મોહનીબેનની શ્વાસ લેવાની ગતિ તેજ થઈ ગઈ. તેમનું મુખ રોષથી લાલ થઈ ગયું. આ બધું તે સંધ્યાની ગલફતથી થયું છે. જો તે થોડું સાંભળી જાય અને ભણગણું તૈયાર થાય તો આ સ્થિતિ ના આવે. તેમણે ધપાટથી ફોન રાખી દીધો અને માથું પકડીને સોફા ઉપર બેસી ગઈ. તેમણે તે સમયે તેમનો મોટો દીકરો અમર ઘરમાં પ્રવેશ્યો. પોતાની માને પરેશાન જોઈને તે ચોંકી ગયો. શું થયું માં? તમારું સ્વાસ્થ્ય ઠીક છે ને? અરે નજીક બેસીને પૂછ્યું. મોહિનીબેન ગુસ્સામાં કહ્યું. જ્યાં સુધી આ સંધ્યા ઘરમાં રહેશે ત્યાં સુધી કંઈ પણ ઠીક નહીં થાય. ના મારા સ્વાસ્થ્ય માટે, ના ઘરમાં શાંતિ માટે. અમર ચોંકી ગયો. ને હવે શું થયું માં? મોહનીબેને આંખ બંધ કરી અને થોડીવાર શાંતિ રાખીને બોલી. સૂરજ માટે આવું એક શ્રેષ્ઠ સંપન્ન ઘરનું સંબંધ હતું. તેણે અમારી વાત પર ઠુકરાવી દીધી. તે પણ માત્ર તમારી પત્ની સંધ્યાની ભૂલના કારણે. સંધ્યાની ભૂલ? અમરે આશ્ચર્યથી કહ્યું. હા, તું જાણે છે એ કઈ હાલતમાં તેમની સામે આવી ગઈ હતી. પોતાને સંભાળવાનું નહીં આવડતું. હું સવારે જ કહેતું હતું કે સાંભળીને રહેજે, પરંતુ તે આવી હતી જાણે નોકરિયાની હોય. અમરનું મુખ ગંભીર થયું ને તેની આંખોમાં મૌન અને ગુસ્સો તરબોળ થઈ ગયો. લગ્ન પછીથી આજ સુધી, સવારથી રાત સુધી તે ફક્ત પોતાની શાળ અને પતિના ઈશારા ઉપર નાચી રહી હતી. તોય પણ તેને જ વાતો સાંભળવી પડતી હતી. આવા તે અપમાનિત કરવામાં આવતી. ક્યારેક તો અમર તેના હાથ પણ ઉઠાવતો. લોઅર મિડલ ક્લાસની ફેમિલી સાથે સંકળાયેલી સંધ્યાના માતા પિતાને ભારે કઠિન પરિસ્થિતિમાં અને ભણાવી ગણાવી અને તેના લગ્ન કરાવ્યા હતા. તેમનું કોઈ ભાન ન હતું. તેને સંધ્યાના પોતાના માતા પિતાએ પોતાની પરિસ્થિતિ વિશે કહીને તેમને દુઃખ જ આપવું ન હતી ઈચ્છતી. આ વાત અમર અને તેની માતા બરોબર જાણતા હતા અને એ જ વાતનો ફાયદો તે ઉઠાવતા. રસોડામાં રોટલી બાંધતી વખતે સંધ્યા વિચારવા લાગી કે કેવી અપેક્ષાઓ લઈને આ ઘરમાં આવી હતી, કે તેની સાસ માતા જેવી હશે અને પતિ તેને ખૂબ જ પ્રેમ કરશે. પણ હકીકતમાં બિલકુલ વિપરીત નીકળી. સાસુ આખો દિવસ આદેશ આપતી અને રાત્રે ફરીથી વહુને ફરિયાદોનો પોટલો ખોલી નાખતી. અમર કદી તેની વાત સાંભળવાની કોશિશ પણ ન કરતો. ઉલટા જરા વાતમાં ચીસો ફાડી અને ક્યારેક મારા પર મારતો. તેની આદત બની ગઈ હતી. કેટલાય મહિનાથી તે પોતાની માયકાને નહોતી ગઈ. માતા પિતાને મળ્યાથી કેટલો સમય થઈ ગયો હતો. લગ્ન પહેલાં તો તેને લાગ્યું હતું કે તે શહેરમાં તો મોકૂફ અને સરસાળ છે. જ્યારે મન થશે ત્યારે માતાને ઘરે જઈ શકશે. પણ અહીં તો ઘરથી બહાર પગ મૂકવાનું પણ પરવાનગી નહોતી. એક વખત જ્યારે તેની માતાને મળવા જવાની વાત કરી ત્યારે અમરે ગુસ્સાઈથી ભરાયેલી નજરે કહીને કહ્યું, હર બીજે દિવસે માયકે જવાનું કોઈ જરૂર નથી. હવે તે તારું ઘર છે અને તારે જે ઘરમાં રહેવું પડશે. તે પછી સંધ્યાએ માતાને મળવા જવાની વાત કરવાની હિંમત ન કરી. ફોન પર ફક્ત વાત જ થતી તો સાસુથી કરડતી નજરે નીચે. ફક્ત થોડા જ મિનિટમાં ઔપચારિક વાત. વહુ રસોડામાં જઈને સૂઈ ગઈ કે શું? અમર ડાર્લિંગ ટેબલ પર બેઠો અને રાહ જોઈ રહ્યો હતો. બહારથી સાસુની તીવ્ર અવાજ સંભળાઈ. અરે વિચારમાં ગરકાવ સંધ્યા એકાએકે હકીકતની દુનિયામાં પાછી આવી. તેણે તરત જ ભોજન બનાવીને ટેબલ ઉપર મૂકી દીધું. પણ મન હજુ પણ ભરી ગયું હતું. આજે મારી સખીના દીકરાના લગ્નમાં જવાનું છે, તો સારા કપડાં પહેરીને તૈયાર થઈને. સાંજના સમયે સંધ્યાએ અલમારીમાંથી એક હળવો ગુલાબનો રંગનો સૂટ કાઢ્યો અને તૈયાર થવા લાગી. તેણે શૃંગાર કર્યો પણ ચહેરો હજુ પણ ઉતરેલો હતો. ત્યારે અમરે ઓરડામાં આવ્યો અને સંધ્યાને તરત જ તેના કપડાં કાઢીને તેને આપી દીધા. તે વિચારતી હતી કે કદાચ અમર તેની તરફ જોઈને વખાણ કરશે.
દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. પણ અમારે તો તેની તરફ નજર પણ ન રાખી નહીં. સંધ્યાએ પૂછ્યું, કહેજો હું કેવી લાગી રહી છું? અમરે કહ્યું, ઠીક લાગી રહી છે. આટલો ઠંડો જવાબ સાંભળીને સંધ્યાનું હૈયું દુઃખી થઈ ગયું. ત્યાં જ ઓરડામાં સાસુ આવી. અરે અમર, તું આવી ગયો? તુરંત તૈયાર થઈ જા, નહીં તો થોડું મોડું થઈ જશે. તેમની નજર સંધ્યા તરફ ગઈ. વહુ, તું ફરીથી આ પંચંગ સૂટ પહેરી લીધો? કેટલી વાર કહું છું કે તારા માએ આપેલા રસ્તા કપડાં પહેરવાની કોઈ જરૂર નથી. લોકો શું વિચારશે કે મારી વહુ પાસે ઢંગના કપડાં પણ નથી. કપડાં સુધી તો નહીં, પણ તુરંત આ કપડાં બદલો અને તમારા લગ્નમાં સુગંધ પર જે સાડી તમને આપી હતી તે લાલ રંગની સાડી પહેરો. અને આ શું, તમે તો એક પણ આભૂષણ પહેર્યું નથી. અમર ગુસ્સાથી બોલ્યો, આ તો બધાની સામે અમારી નાક કાપી નાખશે. સાંભળીને અમરે સંધ્યાને પૂછ્યું, તમે સોનાના આભૂષણ કેમ નથી પહેર્યા? સંધ્યા બોલી, એ આભૂષણો તો મેં પહેલા જે. સંધ્યા પોતાની વાત પૂરી કરી શકે તો મોહનીબેને ઊંચી અવાજમાં બોલી, હા હા, મને ખબર છે. આભૂષણો મારા પાસે છે, સારી રીતે સાચવીને રાખ્યા છે, ખાઈ નહીં શકું. હું તમારા આભૂષણોને પણ મને પણ ખબર છે કે તમે આ આભૂષણો સાચવીને નહીં શકો, એટલે જ મેં મારા પાસે રાખ્યા છે. પછી અમર બોલ્યો, સંધ્યા, તમે મા પાસે આભૂષણો માંગી પણ તો શકો ને કે નહીં? તમારું અહંકાર તો હાનિ અનુભવે છે, પણ તમે દુનિયામાં સાબિત કરવા માંગો છો કે તમે એકદમ દિન હાલકા છો. તેને આજ સુધી કોઈ કંઈ આપ્યું નથી. હવે આમ ઊભી ઊભી મારું મોં શું જુએ છો? અને હા, હવે જરા ચહેરો પણ હાસ્ય રાખો. લગ્ન સમારંભે જઈ રહ્યા છીએ, કોઈ શોક સભામાં નહીં. એટલું કહીને અમર બાથરૂમમાં ચાલ્યો ગયો. સંધ્યાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેણે પોતાની સાળીને કહેવા મુજબ ચૂપચાપ તેને આપવામાં આવેલી લાલ સાડી કાઢી, શણગાર કર્યો અને આભૂષણો પહેર્યા અને ચહેરા ઉપર એક બળજબરીથી સ્મિત મૂકી દીધી. થોડી વાર બાદ તેઓ બધા લગ્ન સમારંભે પહોંચ્યા. મોહનીબેનની સાથીઓ, અન્ય ઓળખીતાઓ ત્યાં હાજર હતા. સંધ્યાએ જોયું કે તેમણે જમણે તે લોકોની સામે આવ્યા. તેની સાલી અને પતિનું વ્યવહાર એકદમ બદલાઈ ગયો. મોહનીબેને સંધ્યાને નજીક ખેંચી લીધી અને ગર્વથી કહ્યું, જુઓ, આ મારી વહુ છે. કેટલી સુંદર અને સંસ્કારી છે કે નહીં? તેમના અવાજમાં એટલી મીઠાશ હતી કે તે સંધ્યાને ઘરમાં કદી સાંભળવા મળી ન હતી. અમર પણ સંધ્યાની બાજુમાં ઊભો હતો. તેણે તેની તરફ જોયું અને સ્મિત કરીને બોલ્યો, તમે આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. સંધ્યાએ તેની તરફ જોયું, પણ તેની આંખોમાં કોઈ ભાવ ન હતો. તે જાણતી હતી કે આ બધું માત્ર એક દેખાડો છે. અહીં મોહનીબેનની સાથે રાધા તેની બીજી સાથી સાથે વાત કરી રહી હતી. હવે મોહનીની બહુ તો ખૂબ જ સુંદર છે અને સાંભળ્યું છે કે સ્વભાવથી ખૂબ સારી છે. રાધાએ કહ્યું. બીજી સાથીઓ હા માથું હલાવીને કહ્યું, વહુ સાથે સારો વ્યવહાર મેળવવા માટે તેની સાથે સારો વ્યવહાર રાખવો પડે કે નહીં? રાધાએ સ્મિત સાથે જવાબ આપ્યો, હા, મોહની હંમેશા પોતાની વહુને સાથે રાખીને જાય છે અને જુઓ તો કેટલા સારી રીતે તેની સાથે વર્તે છે. વહુની સાડી તો જુઓ, ઓછામાં ઓછી 80,000 થી 100,000 રૂપિયા હશે. એ જ સમયે મોહનીબેન તેની સાથીઓની નજર આવી અને રાધા બોલી, વાહ મોહની, તું તો ખૂબ જ નસીબદાર છે. તારી વહુ ખૂબ સુંદર છે. મોહનીબેને ગર્વથી માથું હલાવીને બોલી, અરે રાધા, જો દીકરી સસરામાં હસતા ખુશતા રહે તે તો ચહેરો પણ તેજ આવશે જ ને. હું તેને દીકરીની જેમ રાખું છું. અને અમર વિશે તો શું કહું, તેના બધાએ નખરા ઉઠાવે છે. જો સસરાળમાં એટલો ખ્યાલ રાખવામાં આવે તો ચહેરા ઉપર આભા કેમ નહીં હોય? રાધાએ હસતા હસતા કહ્યું, એ તો જોઈને તેને લાગે જ છે ને, અમર તેને કેટલો પ્રેમ કરે છે. આવનારા ફેસબુક ઉપર તેને સાથે ફોટા શેર કરે છે. કેટલી નસીબ છે તારી વહુ. મોહનીબેન ગર્વથી કહ્યું, અરે એ તો હું ઇતની ખુશ છું તેના માયકા જવાની નામ તો પણ નથી લેતી. તેના ઘરે માતા પિતા રોજ તેને ફોન ઘરે આવવા માટે કહે છે, પણ તેને જતી જ નથી. હું પણ તેને કહું છું, બેટા થોડા દિવસ માટે તારા માયકે જતી રહેજે, ત્યાં રહેવા જજે. આખિર માતા પિતાનું પણ દિલ થાતું હશે. તારી સાથે મળવાનું પણ તેનું એટલું મન લાગી ગયું છે. હવે તો પોતાના માતા પિતાને પણ ભૂલી ગઈ છે. રાધાએ આશ્ચર્યથી કહ્યું, અરે વાહ, આ તો કમાલની વાત છે. આજકાલની વહુઓ તો સાસરામાં રહેવાનું પસંદ કરતી નથી અને અહીં તો તારી વહુ તારા માટે રહીને ખુશ છે. પછી રાધાએ સંધ્યાના દાગીનાઓ તરફ ઇશારો કરતાં પૂછ્યું, વળી તારી વહુના દાગીના ખૂબ સુંદર છે. શું આ તારી તરફથી છે? મોહનીબેન ગર્વથી બોલ્યા, અરે અને શું, એક એક દાગીનો મેં ખૂબ પ્રેમથી બનાવડાવે છે મારી વહુ માટે. હું તો એની લગ્નની પણ પહેલીવાર વિચાર લીધો હતો કે મારી વહુ માટે બધું જ કિંમતી દાગીના બનાવીશ. એક પણ દાગીનો સાદો નથી, બધા જ ભારે અને ઝગમગતા છે. સંધ્યા આ બધું સાંભળી રહી હતી.
વાત એ દાગીનાઓની ચાલી રહી હતી જે મોહનીબેને એની લગ્નના સમયે ખરીદ્યો હતો, પણ તેને આજ સુધી તેના પોતાના દાગીનાનો પહેરવાનો લાભ નહોતો મળ્યો. આજે માત્ર એટલા માટે જ પહેરાવ્યા હતા કારણ કે બહારના લોકો માટે શોભાવવું હતું. મોહનીબેને સંધ્યા માટે પોતાના પાસે બેસાવી અને મીઠી અવાજમાં કહ્યું, આવ બેટા, તને બધાને મળાવું. તેમણે સંધ્યાને પોતાની સખીઓ સામે ઊભી રાખી અને એવો દેખાવ કરવા લાગ્યા જેમ કે સંધ્યાની સૌથી પ્રિય સખી હોય. જુઓ, આ મારી વહુ છે, મોહનીબેને ખુશીથી બોલ્યા. સંધ્યાએ હસવાની કોશિશ કરી પણ તેનું હૃદય ભારે થયું. થોડીવાર વાતચીત કર્યા પછી મોહનીબેને કહ્યું, અરે વહુજા, તું અને અમર ભોજન લો અને અમર સાથે રાહ જોઈ રહ્યો છે. તારા વગર ભોજન ક્યાં લે છે? આ તો કહેતા મોહનીબેન હસવા લાગ્યા. રાધાએ મોહનીબેનની પ્રશંસા કરતાં કહ્યું, વળી પ્રશંસા લાયક તો છે મોહની, તારી વહુ એટલો પ્રેમ કરવા આપવો દરેકની વાત નથી. મોહનીબેન ગર્વથી બોલ્યા, અરે એટલું જ નહીં, હું તો તમારી વહુ પાસે ઘરના કામ પણ કરાવતી નથી. રાધાએ આશ્ચર્યથી પૂછ્યું, અરે તો ઘરના કામ કોણ કરે? મોહનીબેન હસતા બોલ્યા, અરે ના ના, મેં તો મારા દીકરાના લગ્ન પછી ઘર માટે બાઈ રાખી છે જે આખો દિવસ ઘરના બધા કામ કરે છે. અને નવી લગ્ન થયા છે, મારા દીકરાના વહુના હમણાં જ કામ પર લગાવી દેશે તેને. આજ તો મોજ કરવાની ઉંમર છે. રાધાએ આ બધું સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું. તે બોલી, વાહ મોહની, તારા વિચારો તો ખૂબ આધુનિક છે. આજકાલ લોકો વહુ આવે સાથે તેને ઘરમાં કામમાં ફસાવી દે છે, પણ તું તો તેને સંપૂર્ણપણે આઝાદી આપી છે. મોહનીબેને હસતા હસતા બોલ્યા, હા હા, બસ એટલું જ ઈચ્છું છું કે મારી વહુ હંમેશા ખુશ રહે. પછી તેમણે રાધાની તરફ ઈશારો કરીને પૂછ્યું, વળી તારી દીકરી સારિકા શું કરી રહી છે આજકાલ? અફસાનું સુંદર છે, તેની માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ શોધી રહ્યા છે ને? રાધાએ હસતા હસતા જવાબ આપ્યો, હા એ તો છે, બાળકો મોટા થઈ જાય ત્યારે ચિંતા તો થાય જ નહીં. મોહનીબેને હા હલાવીને બોલ્યા, મારો નાનો દીકરો સૂરજ પણ થોડા દિવસમાં કેનેડાથી ભારત પાછો આવવાનો છે. વિચારું છું કે તેની માટે કોઈ સારું નક્કી કરી લઉં. વળી તેના માટે તો પ્રસ્તાવ કોઈ ઓછા નથી. એવું કહો ને છોકરીઓની લાઈન લાગે છે મારા દીકરા માટે, પણ મને તો લાખોમાં એક છોકરી જોઈએ છે, શાનદાર નોકરી કરે અને કેનેડામાં. લગ્ન પછી તો પોતાની પત્નીને પણ સાથે લઈ જશે. આ સાંભળીને રાધાનું હૃદય ખુશીથી ફૂલી ગયું. તેની સખી મોહનીનો ઈશારો સારી રીતે સમજાઈ ગયો. લગ્નથી પાછા આવ્યા પછી જેમ જ મોહની, અમર અને સંધ્યા ઘેર પાછા આવ્યા, સંધ્યા શાંત રીતે પોતાના ઓરડાની તરફ ચાલી ગઈ. પીઠ પાછળથી મોહનીબેનનો અવાજ આવી, અરે રાણી, ક્યાં જઈ રહી છે? આ દાગીના તો પાછા આપી દે, સોનાના છે, કોઈ આમતામ વસ્તુ નથી, સાચવીને રાખવા પડશે. સંધ્યા એક પળ માટે અટકી ગઈને તેણે માથું ઝુકાવીને જવાબ આપ્યો, જી, હમણાં ઉતારીને આપી દઈશ માજી. તે પોતાના ઓરડામાં ગઈને દાગીના સામે ઊભી રહી અને દાગીના ઉતારવા લાગી. મંગળસૂત્રને સ્પર્શ કર્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લગ્ન સમયે તેને લાગ્યું હતું કે આ એક તેનો સદભાગ્ય છે, પણ આજે ફક્ત એક ઉધાર ગહાનો બનીને ગયો હતો. બીજી તરફ અમર પોતાની માતા મોહનીબેનના ઓરડામાં પહોંચ્યો. માં, સંધ્યા કહી રહી હતી કે તેને થોડા દિવસ માટે માયકે જવું છે. મોહનીબેને પાછળ વળીને તીખા સ્વરે બોલ્યો, પાગલ થઈ ગયો છે કે શું? આ શું તારે કરી રહ્યો છે? માં તે પોતાના ના પાડી હતી, પણ તે કહે છે ઘણો સમય થઈ ગયો છે. માયકે ગયા પછી જો હું હમણાં ના પાડી દઉં તો કદાચ પોતાના માયકાવાળાને ફરિયાદ કરી ન દે. મોહની થોડી ક્ષણ માટે વિચારવા પડી ગઈ. ચતુરાઈથી બોલી, સાંભળ બેટા, એક કામ કર, કાલે એને માયકે લઈ જા, પણ સાથે જ પાછી લાવી જજે. ભૂલથી પણ તેને ત્યાં છોડી આવવાની ભૂલ ન કરવી, સમજી ગયો? અરે માથું હલાવ્યું, હા માં. જે જવાની તૈયારીમાં હતો અને મોહને ફરીથી રોકી લીધો. સાંભળ, એક કામ કર, એના દાગીના ચકાસી લે. હા માં, હમણાં જ લઈ આવું છું. રાધા પાર્ટીમાંથી સીધું પોતાના ઓરડામાં ગઈ અને પતિને જોઈને ખુશીભરી અવાજમાં બોલી, જાણો છો આજની પાર્ટી કેવી શાનદાર હતી? ત્યાં મોહનીબેને બહુ સંધ્યાને જોઈને તો બસ દિલ ખુશ થઈ ગયું. પતિ થોડા આશ્ચર્યભર્યા અવાજે બોલ્યો, અરે એવું શું ખાસ હતું? એની બહુ દીકરાની જોડી તો જોઈને લેવાની હતી. અમર પોતાના પત્નીને કેટલો પ્રેમ કરે છે એ પૂછવા જેવું છે. એક જ થાળીમાંથી ભોજન કરી રહ્યા હતા. ક્યારેક સંધ્યાએ માટે કંઈ લાવતો હતો તો ક્યારેક બીજું. સાચું તો પ્રેમ મેં ઘણા ઓછા ઘરોમાં જોયો છે, અને મોહની તો પોતાની વહુને પળમાં બેસાડી રાખે છે. પતિ થોડા ગંભીર થયા અને બોલ્યા, હા, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. બહારના લોકો માટે અને કંઈ ઘરના અંદરમાં કંઈ બીજું ના હોય, આમ નથી.
દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. તો દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. એવા લોકો પણ હોય છે જે વહુને સાચા દિલથી ખ્યાલ રાખે છે. અચ્છા, માની લીધું, પણ તું મોહિનીને એટલી પ્રશંસા શા માટે કરી રહી છે? કારણ કે તે પોતાના નામ દીકરા સૂરજ માટે છોકરી શોધી રહી છે. તું જાણે છે ને, સૂરજ કેનેડામાં સેટલ છે. વાતો વચ્ચે મોહિની વારંવાર મારા દીકરી સારિકાના ઉલ્લેખ કરી રહી છે. મને પણ લાગે છે કે અમારી સારિકા માટે આથી વધુ સારું જોડાણ નહીં મળે. એ ત્યારે શાનદાર જિંદગી જીવી શકે. પતિ ગાઢ વિચારમાં પડી ગયા. વાત તો સાચી છે. દરેક પિતા માતા પિતાની ઈચ્છા છે કે તેમની દીકરી એક સારા પરિવારમાં જઈને આરામથી જીવન વિતાવે. પતિની સંપત્તિ મળતા જ રાધાએ વિલંબ કર્યા વગર મોહની સાથે આ સંબંધ અંગે વાત કરવાની વિચારણા કરી લીધી. સંધ્યા તેના પતિને અમર સાથે જ માયકા જઈને પરત ફરી ત્યારે મોહનીબેનની તીખી અવાજ સંભળાઈ આવી ગઈ. હવે તો તારા માતા પિતાનું હૃદય ઠંડુ પડી ગયું હશે ને? તારા માતા પિતા પણ કેટલી નાદાન છે, તરત જ ઉદાસ થઈ જાય છે તારા માટે. અરે, તો તારે આવું જ કરવું હતું તો પછી લગ્ન કરવાની શું જરૂર હતી? રાખવાને તને જીવનભર પોતાની પાટે બેસાડી. હવે તો શું આમ ઊભી રહેશે? તરત જ તારો થેલો મૂકી દે ને મારી માટે ભોજન બનાવ. જી માજી, સંધ્યા નિમ્રતા બોલીને ઓરડા તરફ ચાલી ગઈ. પછી મોહિનીબેન ફરી બોલી, વળી તારા માતા પિતાને એટલી સમજ પણ નથી કે મારી માટે કંઈક ભોજન મોકલે? ખરેખર કેટલા નિષ્ઠુર લોકો છે. સંધ્યા ઘણીવાર પોતાના સાસુના કડવા શબ્દો સાંભળીને સહન કરતી, પણ આજે મોહિનીબેનના વચનોમાં થોડું અંતર સુધી ઘૂંટી ગયા. એણે આશાભરી નજરે અમર તરફ જોઈને કદાચ તેનો પક્ષ લેશે, પણ અમર તો સૌ મૌન ઊભો હતો. તેની આંખોમાં કોઈ વિરોધ ન હતો. તેની બલબલાવી હાવભાવ સ્પષ્ટ હતી કે સંપૂર્ણપણે પોતાની માતાની વાતોમાં સહમત હતો. આમ તરફ શું જોયે છે? સંભળાતું નથી? જા ભોજન બનાવ, માને ભૂખ લાગી છે. સંધ્યા તેને ઊંડો શ્વાસ લીધો ને પોતાને સંભળાયું. અરે શાંતિપણે પોતાના ઓરડા તરફ ચાલી ગઈ. જેમણે દરવાજો બંધ કર્યો ને તેની આંખોમાંથી આંસુ ઓગળી પડ્યા. હવે મોહિનીબેને અમરને બોલાવ્યો ને શંકાભરે પૂછ્યું, તો તેમણે તે માયકાવાળાને ત્યાં એકલી તો ન છોડી દીધી ને? અરે ના ના માં, કેવી વાતો કરી રહી છે? હું તેને એક સેકન્ડ માટે ત્યાંથી ખસ્યો ન હતો. તેઓ તેને 2-4 દિવસ રોકાવા માંગતા હતા, પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી. મોહિનીબેનના ચહેરા ઉપર ચતુર સ્મિત ફૂટી નીકળ્યું. તેને સંતોષમાં માથું હલાવીને સાચું કર્યું. વહુઓને વધારે છૂટછાટ આપી દેવામાં આવે તો બગાવત પર ઉતરી આવે. સવાર થઈ ગઈ હતી ને સંધ્યાના હૃદયમાં મોહિનીબેનના કડવા શબ્દો અને અમરનું નિર્દોષ વલણ છરીની જેમ ભૂકાઈ રહ્યા હતા. તે વખતે અમરનું કટુ અવાજ સંધ્યાની એકલતાને ચીસોમાં સંભળાયો. આંસુ મોઢું બનાવીને બેસી છે, જ્યાં જોવું ત્યાં રડતી જ રહે છે. સંધ્યાએ ઊંડો શ્વાસ લીધો ને પોતાની લાગણીઓને કાબૂમાં રાખતા હળવે બોલી, આપને તો ખબર નથી, ગઈ રાત્રે આપણી માતા મારા માટે મારા માતા વિશે લઈને શું કહ્યું? પિતા વિશે જે કહ્યું એ કહેવામાં આવ્યું છે કે સાચું? અમરે નજરો ચોળતા જવાબ આપ્યો, તો શું ખોટું કરું મારી માએ? સંધ્યાનું દિલ છટકી રહ્યું છે. તે આશ્ચર્યમાં બોલી, મારા માતા પિતાની સામે આટલું બધું કહી દીધું અને તને તેમાં કંઈ ખોટ લાગ્યું નહીં? અમર કોદે ભર્યા સ્વરે બોલ્યો, બસ આ જ કારણથી હું તને તારા માયકાની તરફ જવાનું પસંદ કરું છું. તારી તરફ આવ્યા બાદ તારો દિમાગ બગડી જાય છે. સંધ્યાનું ગુસ્સું હવે આંસુ બનીને છલકાયું. અરે તમે એવું કહી રહ્યા છો કે જાણે હું દરરોજ માયકે જતી હોઉં. માત્ર એક જ દિવસ માટે મારી માતાને રોકાવાનું કહ્યું હતું, છતાં પણ તમે ખોટું બોલીને મા બીમાર છે અને જબરજસ્તી પાછું લઈ આવ્યા. અમરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ગુસ્સે ભરાઈ બોલ્યો, હવે તો જીભ ઉપર ચાલવા લાગી છે તારી. તેણે કંઈ વિચાર્યું ન હતું ને જોરદાર થપ્પડ સંધ્યાના ચહેરા ઉપર મારી. ચપ્પટ એવલી તીવ્ર હતી કે સંધ્યાના સીધા પથારી પર જઈ પડી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. અમરે નિર્દોષતાથી કહ્યું, જો તને એટલી જ વાર તકલીફ છે તો તારે સામાન બાંધને તારા માયકે ચાલી જા, પછી પાછું આવવાની જરૂર નથી. સંધ્યાની આંખોમાં આંસુ ભરાઈ ગયા, પણ અમર ત્યાં અટક્યો નહીં. હુકમ ભર્યા સ્વરે બોલ્યો, હવે ઊભી થા અને તેને નાસ્તો બનાવી દે. મને ઓફિસ જવાનું છે અને માને પણ ભૂખ લાગી છે. જો ફરી રડવાની શકલ દેખાડી તો પછી એવું હાલ કરીશ કે તું તારા જાતને પણ ઓળખી નહીં શકે. સંધ્યાને સમજાતું ન હતું કે કોઈ માણસ એટલો નિર્દોષ કેવી રીતે બની શકે. તે કંઈ બોલ્યા વગર ઊભી થઈને પોતાની સંભાળીને રસોડા તરફ ચાલી ગઈ. થોડીવાર પછી મોહિનીબેન પાસે તેમની સખી રાધાનો ફોન આવ્યો. ફોન ઉઠાવતા જ મોહિનીબેન ખુશ થઈને બોલ્યા, અરે વાહ રાધા, તું તો મારા મનની વાત કહી દીધી. હું તો કબથી ઈચ્છતી હતી કે અમારી દોસ્ત રિશ્તેદાર બની જાય. રાધા અને મોહિની બંને ખુશ થઈ ગયા. દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. વધારે વાતચીત કર્યા વગર
બંને પરિવારો છોકરા અને છોકરીઓના ફોટા બતાવીને સંબંધ કરી લીધો. હવે માત્ર સુરજના ભારત આવવાની રાહ હતી, જેથી આ સંબંધને અનૌપચારિક રીતે કરી શકાય. લગભગ 10 દિવસ પછી અમરનો નાનો ભાઈ સૂરજ ભારત આવી પહોંચ્યો. ઘરે પહોંચતા તેણે જોયું સંધ્યા સફાઈ કરી રહી હતી. તેની અવાજ સાંભળીને મોહનીબેન અને અમર પણ ત્યાં આવી ગયા. પોતાના દીકરાને જોઈને મોહનીબેનના ચહેરા ઉપર ખુશી છપાતી ન હતી. સંધ્યાની તરફ ઘૂરતા તેઓ કહ્યું, અરે અહીંયા ઊભી રહે છે, મારા દીકરાને ચા પાણી લાવી આપશે. તારા માતા પિતાએ પણ નહોતું શીખવાડ્યું. આ સાંભળીને સંધ્યા અંદર ચાલી ગઈ. સૂરજ બોલ્યો, શું માં, આમ નાની વાત પર તેને ડાકી દીધી? મોહનીબેન બોલ્યા, તું તેને ઓળખતો નથી, તેથી તેની બાજુ વધુ ન લઈ. ચાલ, તને બધું છોડ, તું મોઢું ધોઈને તાજું થઈ જા, ભૂખ લાગી હશે તને. થોડા સમય પછી સંધ્યા ચાની ટ્રે લઈ સૂરજના રૂમમાં જતી હતી. ત્યાં અંદરથી આવતી અવાજો સાંભળીને તે અટકી ગઈ. સૂરજ નારાજ થઈને બોલ્યો, મમ્મી, આ સાચું નથી. સારિકા તેના પરિવારમાં એટલું પણ ન કહ્યું. મારી નોકરી જતી રહે છે, મારો વિઝા પણ કેન્સલ થઈ ગયું છે. મોહની ગુસ્સાથી બોલ્યા, તું પાગલ થઈ ગયો કે શું? જાણ છે સારિકાના માતા પિતા કેટલા અમીર છે, તેમની એકલતી દીકરી છે. લગ્ન થયા પછી તેઓ પિતા માતાનો કેરિયર અને બિઝનેસ સેટ કરી દેશે. પણ માં, તમને અંધારામાં રાખવું ખોટું થશે. જો લગ્ન પછી ખબર પડશે કે સૂરજ બેચેનીથી બોલ્યો. મોહનીબેનનો આંખો ફાટીને કહ્યું, બસ હવે તું કંઈ બોલે, જેવું કશું છું તેવું કરવાનું. સોનાના ઈંડા આપતી મુરગી હું મારા હાથેથી નહીં જવા દઉં. સૂરજ ચૂપચાપ રહી ગયો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ, પણ બહારથી ઊભેલી સંધ્યાના હાથ ગુસ્સાથી કંપાઈ ગયા હતા. તેણે વિશ્વાસ ન થઈ રહ્યો કે ઘરમાં લોકો એટલા મોટા જૂઠના આધાર પર સંબંધ બાંધી રહ્યા હતા. દિવસો પસાર થતા ગયા અને ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. સારિકાના પરિવારમાં આજે આવવાના હતા. હંમેશાની જેમ આ વખતે પણ બધું કામ સંધ્યાના માથે મૂકવામાં આવ્યું. જેમ રાધા પરિવાર સાથે આવી, સંધ્યા ચાની ટ્રે લઈને આવી, બધાને આપવાનું શરૂ કર્યું. રાધાએ તેને જોઈને આશ્ચર્યથી કહ્યું, અરે બેટા, તું જ બધું કામ કરી રહી છે, ઘરમાં કામવાળી નથી. સંધ્યા કંઈ બોલી જતી હતી ને મોતીબેન વાત કાપી નાખી અને બનાવટી સ્મિત સાથે કહ્યું, અરે કામવાળી આવી હતી, બધું કામ પતાવીને ચાલી ગઈ. આજે તેને વહેલું જવું હતું, તેના દીકરાની તબિયત ખરાબ હતી, પછી મેં તેને રજા આપી દીધી. અંતે સુખ દુઃખના બધાએ મેં કહ્યું, કોઈ વાત નહીં, બાકીનું કામ આપણે કરી લઈશું. પણ સંધ્યાએ મને કાંઈ કામ કરવા દેતી નથી. મા દીકરી જેવું પ્રેમ છે અમારા વચ્ચે. રાધાની વાત સાંભળીને અમર તરત જ પોતાની નકલી સહાનુભૂતિ દેખાડીને બોલ્યો, અરે સંધ્યા, તું પણ બેસ ને, હંમેશા કામ લાગી રહે છે, થોડું આરામ પણ કરી લે. રાધા ખુશ થઈને બોલી, બસ આવું જ છું, સ્નેહ આપણને જોઈએ હતી. મારી દીકરી માટે જ્યારે પણ તમારા ઘરે આવીશ, એક શાંતિ ને સંતોષનો અનુભવ કરું છું. તમારી મોટી વહુના ચહેરાની રોનક હવે સુખ જોઈને મારું હૃદય ખુશ થઈ જાય છે. અને હા, મારી દીકરીનું આ ઘરમાં સંબંધ પાકું છે. સંધ્યાના મનમાં બોલી, કાશ કોઈ મારા ચહેરાની રોનક પાછળ છુપાયેલું આંસુને જોઈ શકત. એ સમયે રાધાની પતિ શ્રીવાસ્તવજી બોલ્યા, સૂરજ બેટા, એક વાત પૂછવાની હતી. અમારી દીકરી સારિકા માટે વિદેશ જવાની કાગળ પત્રિકા તૈયાર ક્યારે થશે? તે પણ તારી સાથે કેનેડા જશે કે ના? ક્યાંક ભેદ ખોલી ન જાય એ વિચારને સૂરજ બોલે એ પહેલાં જ મોહની બોલી, અરે કાગળપત્રમાં શું છે, થોડા દિવસમાં થઈ જશે, તમે ટેન્શન ના લો, બધું આરામથી થઈ જશે. સંધ્યાની નજર મોહનીના ચહેરા ઉપર ગઈ. તે હજુ પણ આત્મવિશ્વાસ સાથે એક પછી એક મીઠિયા બોલી રહી હતી. સંધ્યાનું મન ઉથલપાથલ થવા લાગ્યું. બધાને લગ્નની તૈયારીઓની ચિંતા હતી, પણ સંધ્યાના અંદર આત્મામાં એક જ્વાળામુખી ધબકી રહ્યો હતો. તે જાણતી હતી કે જો તેણે સીધું કંઈક કહ્યું તો તેની વાતનો વિશ્વાસ નહીં કરે. મોહનીની નકલી છબી તેની મજબૂત હતી. લોકો તેને મીઠિયા પણ સત્ય માનતા હતા. પણ હવે સંધ્યાએ નક્કી કરી દીધું કે આ મીઠિયાને ભાગ નહીં બનશે. એ નજર ટેબલ ઉપર મુકાયેલી શ્રીવાસજીની કારની ચાવી ઉપર પડી. એના મનમાં એક યોજના આવી. ધીમે ધીમે આગળ વધીને ટેબલ ઉપરના બધા જ ગ્લાસ ઉછાવવાને બહાનું કરીને ચાવી શાંતિથી પોતાના મુઠ્ઠીમાં દબાવી લીધી. ત્યાર પછી તરત જ રસોડામાં જઈ ગઈ. એટલામાં સૂરજ કોઈ કામ માટે બહાર નીકળ્યો તો રાધાજી બોલ્યા, સારી બહેનજી, હવે અમે ચાલીએ, લગ્નના દિવસે ફરી ભેટીશું. અહીં આવીને ખૂબ આનંદ થયો. મોહની નકલી સ્મિત સાથે બોલી, અરે આટલી ઉતાવળ છે શું છે? પણ ઠીક છે, હવે તો આવવા જવાની ટેવ પડી જશે. તો બધા ત્યાંથી નીકળી ગયા. તેમની ગાડીની ગલીની બહાર પાર્ક હતી, તેથી તેઓ ત્યાં સુધી પગપાળા ગયા. ગલીમાં બહાર પહોંચતા શ્રીવાસ્તવજી એમના ખિસ્સામાં હાથ નાખે છે અને તેને ચિંતા સાથે બોલે છે, અરે મારી કારની ચાવી ક્યાં ગઈ?
તેમણે બીજી ખિસ્સામાં તપાસી કોટના ખિસ્સામાં પણ જોયું ને ચાવી ન હતી મળી. લાગે છે કે ચાવી તેમના ઘરમાં રહી ગઈ છે. રાધાજી બોલ્યા, હા, કદાચ ત્યાં મૂકી ભૂલી ગયા હશો. ચાલો હું તને સાથે આવું. ત્યાં બંને મોહનની ઘર સુધી પાછા આવ્યા. એટલામાં સંધ્યાએ બીજી ચાલ ચાલી. તેમણે પોતાના સસુર અને પતિ તરફ જોઈને સંતુષ્ટ શબ્દોમાં કહી દીધું, હું હવે આ મીઠિયાના ભાગ નહીં બની બનું. હું બધાને સત્ય કહીશ. મોહનીનો રંગ ઉડી ગયો. તે ગભરાઈને બોલી, તું શું બકવાસ કરી રહી છે? સંધ્યા બેખરમમાંથી તેની આંખમાંથી ગોઠવાઈ ઊભી રહી. અમર ગુસ્સામાંથી લાલ થયો અને ચીસ ભરી ચૂપચાપ રહી જા. જો શબ્દ પણ બધું બોલીશ તો સંધ્યા દ્રઢ અવાજે બોલી, મારે મારવું તો મારો, પણ હવે હું ક્યાંય ચૂપ નહીં રહું. હું બધાને કહે છે કે આ લગ્ન એક મીઠિયા છે. સૂરજ પાસે કેનેડામાં કોઈ નોકરી નથી. હું બધાને કહે છે કે મારું શારીરિક અને માનસિક શોષણ કર્યું. હવે હું સત્ય બહાર લાવીશ. આ સાંભળીને અમરે ગુસ્સામાં એક જોરદાર થપ્પડ સંધ્યાને માર્યો. સંધ્યાના ગાલ ઉપર હાથના નિશાના પડી ગયા, પણ તેની હિંમત તૂટી ન હતી. તેને સતુ તરફ જોયું અને તેને નિશાળ સ્મિત હતું. મોહતી ગભરાઈને બોલી, જોઈ લીધું કેવી જીભ ચલાવે છે. એટલા માટે હું હંમેશા કહેતી હતી કે આને કાબૂમાં રાખ. સંધ્યાને ભડકીને કહ્યું, બસ હવે ખૂબ થયું. હવે હું સત્ય બહાર લાવીશ. એટલામાં અમર ફરીથી સંધ્યાના વાળ ખેંચવા જઈ રહ્યો હતો. આ વખતે કોઈએ પાછળથી તેના હાથ પકડી લીધો. શ્રીવાસજી હતા. તેના ચહેરા ઉપર આશ્ચર્ય અને ગુસ્સો વળેલા હતા. મોહનીનો રંગ ઉડી ગયો. અમર હકબંધ રહી ગયો. રાધાજી ગુસ્સાથી બોલ્યા, તો આ બધું ચાલી રહ્યું છે આ ઘરમાં. અમારી દીકરીને પણ આવો જ ફસાવાનો પ્લાન હતો. શ્રીવાસજી ગંભીર રીતે અવાજે બોલ્યા, વાહ મોહનીજી, વાહ, અમને તમારી મીઠિયામાં એટલો ફસાવી દીધા કે અમે જાતે જ અમારી દીકરીઓનું જીવન બરબાદ કરવા જઈ રહ્યા હતા. મોહની ગભરાઈને બોલી, નહીં નહીં, તમે ગલત સમજી રહ્યા છો. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. રાધાજી સંધ્યાજીના ગાલ ઉપર પડેલા લાલ નિશાન જોઈને રડી પડ્યા. હે ભગવાન, આ નિર્દોષ પર કેટલું અત્યાચાર કર્યો છે. શ્રીવાસજી દુષ્ટ અવાજે બોલ્યા, આ લગ્ન હવે કોઈ પણ પરિસ્થિતિમાં નહીં થશે. મોહની અને અમર ચોંકી ગયા. નહીં ભાઈ સાહેબ, એક મિનિટ સાંભળો. મોહની ગોઠવાઈ રહીને ગુડ સાંભળી લીધું. હવે અમારું કશું નહીં સાંભળવું. હસતા હસતા રામજી ઘરની બહાર નીકળી ગયા, પણ જતા સમયે સંધ્યાની તરફ વળ્યા. તેણે હાથ પકડીને કહ્યું, બેટા, હવે તું આ નરકમાં નહીં રહેવાની. આ લોકો તને મારી નાખશે. તું અમારા સાથે ચાલ. શ્રીવાસજી અને રાધાજી સંધ્યાને સીધા પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસે સંધ્યાને જોઈને તરત જ ગૃહ હિસ્સાનો કેસ દાખલ કર્યો અને મોહનીની અમરની ધરપકડ કરી. શ્રીવાસજી મદદથી સંધ્યાને તેમની સાથે કોર્ટ કેસ કર્યો. આજે સંધ્યા પીડિત નથી. તેના માટે અન્ય લોકો માટે એક ઉદાહરણ બની ગઈ છે. હવે તે મૌન નથી રહેતી. તે પોતાના હક માટે લડી રહી છે. જેમ કે ધીમે ધીમે મરતી હતી, આજે તે ઊંધી શ્વાસ લઈ જાય છે. તે સૌથી મોટી વાત છે. હવે પોતાના પ્રેમ કરવાની લાગી છે. એની આંખોમાં હવે આંસુ નથી, સપનાઓ છે. ઘણા બધા સપનાઓ છે. દોસ્તો, આજની કહાની તમને કેવી લાગી? મિત્રો, કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.